નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને વિષય રસપ્રદ બન્યો છે અને ચર્ચાઓ ગુજરાતમાં ચાલી રહી છે. સ્માર્ટ મીટરના ફાયદા અને ગેરફાયદા બંને છે, કેમ કે એકલો ફાયદો તો હોય જ નહીં, કેમ કે સ્માર્ટ છે. જે મોબાઈલ ફોન સ્માર્ટ આવ્યા તેનો ફાયદો અને ગેરફાયદો બંને હતો, તેવી જ રીતે હવે સ્માર્ટ મીટરમાં પણ બંને તફાવત રહેશે. પહેલાં મીટર રીડિંગ માટે કર્મચારીઓ ઘરે ઘરે આવતા હતા અને ત્યારબાદ વીજ કંપની દ્વારા બિલ ઘરે ઘરે મોકલવામાં આવતા હતા અને મર્યાદિત સમયમાં એ બિલની ચૂકવણી કરવામાં આવતી હતી. જ્યારે સ્માર્ટ મીટરમાં તમે જેટલું રિચાર્જ કરશો એટલે કે જેટલું બેલેન્સ હશે તે પ્રમાણેનો જ વીજળીનો ઉપયોગ તમે કરી શકશો. જેવું રિચાર્જ પત્યું તેની સાથે તમારી વીજળી બંધ થઈ જશે અને ફરીથી રિચાર્જ કરવાનું રહેશે. પહેલાં સાદા મીટરમાં સ્માર્ટફોનની જરૂરિયાત ન હતી, પરંતુ સ્માર્ટ મીટર આવતાની સાથે જ ફરજિયાતપણે ઘરમાં સ્માર્ટફોન હોવો ફરજિયાત થઈ જશે. હવે અહીંયા પ્રોબ્લેમ એ થશે કે સિટીના લોકોને આ મીટરથી કંઈ ખાસ એટલો બધો ફરક નહીં પડે, પરંતુ જે ગામડાના વિસ્તાર છે, જ્યાં ઉંમરલાયક વ્યક્તિઓ રહેતી હશે, તે લોકોને જરૂરથી આમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. સ્માર્ટ મીટરનો ઘણી બધી જગ્યાએ વિરોધ પણ જોવામાં આવ્યો છે. લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. પહેલાંના મીટરમાં ચૂકવણીમાં ચૂક થઈ જાય તો પણ 15 દિવસનો સમયગાળો લોકોને મળી રહેતો હતો, પરંતુ આ બધી જે સવલતો એ સ્માર્ટ મીટર આવતા જ પૂરી થઈ ગઈ છે. જનાક્રોશ જોવા મળી રહ્યો છે. તેની સાથે બાયડના ધારાસભ્યએ મુખ્યમંત્રીશ્રીને પત્ર દ્વારા મીટર બદલવાની સમય મર્યાદા વધારવા માટે પત્ર મારફતે જાણ કરી છે અને મુખ્યમંત્રીશ્રીએ આ પત્રની નોંધ લેશે તેવી એમને ખાતરી આપી છે. પત્રમાં શું હતું તે માહિતી આપણે એમની પાસેથી મેળવીએ. અત્યારે સ્માર્ટ મીટર લગાવવાથી આખા ગુજરાતની અંદર લોકોના મનમાં એક અસમંજસ છે, એક બુમરાહો ચાલી રહ્યો છે કે સ્માર્ટ મીટરની અંદર બિલો વધારે આવી રહ્યા છે. આ પ્રકારની ખોટી વાતો જે થઈ રહી છે એને અનુલક્ષીને મેં સમય મર્યાદા વધારવા માટે અને 1-2 સૂચનો સાથેનો પત્ર લખ્યો છે. પત્રની અંદર મેં સ્પષ્ટપણે કીધું છે કે જે રીતે મીટર આપણે 3 દિવસ બંને મીટર રવા દઈએ છીએ, એની જગ્યાએ આપણે 60 દિવસ માટે રવા દઈએ, એટલે કે 2 મહિના માટે, જેથી કરીને લોકોના મનમાં જે શંકા છે એ શંકાનો તમામ પ્રકારે નિરાકરણ આવે. સ્માર્ટ મીટરથી આ પ્રકારના ફાયદા થાય અને બરોડા MGVCL પણ કદાચ એવું મરજિયાત કર્યું છે, એવું મને ધ્યાન ઉપર આવ્યું છે. એવી રીતે જો ગુજરાતની અંદર પણ એવું મરજિયાત થાય, જેની ઈચ્છા હોય એ પ્રકારે લગાવે. સાથે જો 60 દિવસની અંદર આ રીતે બંને મીટર લગાવવામાં આવશે, બંને મીટરનો કોઈ તફાવત નથી, સમજવામાં આવશે, તો લોકો સ્વેચ્છાએ લગાવશે, કારણ કે લોકોને પણ ધક્કા ખાવા ના પડે. સરકાર પારદર્શક છે, હર હંમેશ વિચાર કરતી હોય છે, એટલે જ મેં માન્ય મુખ્યમંત્રીના પોઝિટિવ જવાબ માટે મેં પત્ર લખ્યો છે અને હર હંમેશ પ્રજાલક્ષી વાત માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કનુભાઈ દેસાઈ સાહેબ કરતા હોય છે. એવા સંજોગોની અંદર મારી રજૂઆત છે અને એમને ધ્યાન દોર્યું છે મેં પત્ર લખીને કે આ પ્રકારની વાતથી ચોક્કસથી ફાયદો થઈ શકે છે. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.